હવે કોઈને ન્યુમોનિયા અથવા બ્રોન્કાઇટિસ નો ફેફસાને લગતી બીમારી થઈ છે તો એમને એન્ટીબાયોટિક્સનો જે કોર્સ છે એ ક્યારે આપવાની જરૂર પડે? હવે એ મેડિસિન પણ હોઈ શકે જે ઓરલ આપણે આપી શકીએ, અથવા એમને આઈવી એટલે કે બોટલથી પણ આપી શકીએ, તો એમને ક્યારે જરૂર પડે? એવા કયા સ્ટેજ હોય? સો બ્રોન્કાઇટિસ વાયરલ હોતા હોય છે, બ્રોન્કાઇટિસ એલર્जिक होता હોય છે, રેરલી બેક્ટેરિયલ હોતા હોય છે. ઠીક છે. ન્યુમોનિયાઝ વાયરલ અને બેક્ટેરિયલ બંને હોતા હોય છે. એન્ટીબાયોટિક એકલું બેક્ટેરિયા પર કામ કરે છે, એટલે બીજા કોઈ પણ પ્રકારના અગર તમને ન્યુમોનિયા કે બ્રોન્કાઇટિસ છે જેમાં એલર્જી વાયરલ આવ્યું અગર એ છે તો એન્ટીબાયોટિકનો કોઈ રોલ નથી. એમાં તમે મોટામાં મોટી એન્ટીબાયોટિક આપી દેશો તો પણ એનો કોઈ બેનિફિટ નહીં મળે, કે એન્ટીબાયોટિક સિર્ફ બેક્ટેરિયાને મારી શકે છે, બીજું કોઈ એનું કામ નથી. અને જો બેક્ટેરિયા ત્યાં નહીં હોય તો તમે અનનેસેસરી કેમિકલ્સ તમારા બોડીમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો. હવે આપણે જો ઓવરઓલ ઇમ્યુન સિસ્ટમની વાત કરીએ, કેમ કે ન્યુમોનિયા હોય કે બ્રોન્કાઇટિસ હોય, કોઈ પણ બીમારીને લઈએ આપણે ત્યારે ફર્સ્ટ આપણી બોડી જ ફાઇટ કરતી હોય છે કોઈ પણ ઇન્ફેક્શન જે નવું શરીરમાં દાખલ થાય છે ત્યારે. તો એને ઓવરઓલ આપણે કહેતા હોઈએ છીએ ઇમ્યુન સિસ્ટમ. ઇમ્યુન સિસ્ટમ જો આપણું સ્ટ્રોંગ હોય, રોગ પ્રતિકારક શક્તિ, તો એને સ્ટ્રોંગ કરવા માટે આપણે શું કરી શકીએ? રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરનો એક એવો રિસ્પોન્સ છે જે આપણા શરીરને બહારની કોઈ પણ ઈજાથી બચાવવા માંગે છે. આના મેઇન પિલર્સ છે તમારી લાઈફસ્ટાઈલ. તમે કેટલું ઊંઘો છો, તમે શું જમો છો, તમે શું કસરત કરો છો, તમે વિચાર કેટલા સ્ટ્રેસફુલ જીવન જીવો છો, હાઇડ્રેશન શું છે, આ બધા એના પિલર્સ છે. જીવનશૈલી તમારી લાઈફસ્ટાઈલ શું છે એના પર મેટર કરે છે. પણ અગર તમને પોતાના પર એવી રીતે ધ્યાન આપવું હોય કે મારી ઇમ્યુનિટી મને સ્ટ્રોંગ ક્રિએટ કરવી છે, તો એક હેલ્ધી ક્લીન ડાયટ કે જેમાં આપણે લોકો પ્રોટીન સારું લેતા હોય, ફેટ ઓછું લેતા હોય, કાર્બ્સ લેતા હોય, ઘરનું ચોખ્ખું ખાતા હોય, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, નટ્સ જેમાં વિટામિન્સને અને મિનરલ્સ મળતા હોય એવું ખોરાક લેતા હોય. આના સાથે કસરત, કેમ કે કસરતથી તમારા શરીરની સિસ્ટમ્સ એક્ટિવ રહે તો જ્યારે પણ કોઈ ઇફેક્ટ થાય છે તો દે કેન વર્ક ઇટ આઉટ. એક લિથાર્જિક પેશન્ટ એક ડિઝીઝને એક્ટિવલી ફાઇટ નહીં કરી શકે. ઠીક છે. બીજું છે સ્ટ્રેસ, બિકોઝ સ્ટ્રેસના સાથે બધું રિલેટેડ છે. વાય ઇમ્યુનિટી ઇઝ વેરી મચ ડિપેન્ડન્ટ ઓન સ્ટ્રેસીસ, બિકોઝ સ્ટ્રેસ સાથે તમારી ઊંઘ રિલેટેડ છે, સ્ટ્રેસ સાથે તમારો ડાયટ રિલેટેડ છે, તમારું હાઇડ્રેશન રિલેટેડ છે. એટલે સ્ટ્રેસને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. પાણીનું પ્રમાણ સરસ હોવું, હાઇડ્રેશન ઓછું હશે જ્યારે પણ ત્યારે શરીરના મસલ્સ, બધા મસલ્સ, બી ઇટ લંગ, બી ઇટ યોર લેગ્સ, બાયસેપ્સ, વોટ એવર, આ બધું 70-80% પાણીથી બનેલું છે. તો એમાં 70-80% પાણી છે. તો અગર એ પાણી જતું રહેશે તો તમને ડિઝીઝની ઇફેક્ટ વધારે દેખાશે. તો તમે પણ વાયરલ ઇન્ફેક્શનમાં છો, હું પણ વાયરલ ઇન્ફેક્શનમાં છું. અગર હું સારી રીતે હાઇડ્રેટેડ છું તો મારો ફીવર તમારા ફીવર કરતાં ઓલવેઝ ઓછો રહેવાનો છે, મારી તકલીફ તમારા તકલીફ કરતાં ઓલવેઝ ઓછી રહેવાની છે. અને 6 to 8 hours ઓફ ગુડ સ્લીપ, બિકોઝ સ્લીપ ઇઝ વેન યુ ગેટ રિજુવિનેટેડ. બધું શરીરનું જેટલું રિપેર કામ છે એ 80-90% ઊંઘમાં થાય છે. રાત્રે 10 વાગ્યાથી લઈને સવાર 4 વાગ્યા સુધી આપણા શરીરમાં એક શટડાઉન ક્રિએટ થાય છે, અને જેમાં બધા ઓર્ગન્સ અલગ રીતે કામ કરે, જે તમારા દિવસમાં ના કામ કરે એવી રીતે કામ કરે. તમારું ધડકન ઓછું થઈ જાય, તમારું શ્વાસ ઓછું થઈ જાય, અને એ બધી એનર્જી લીવર અને અધર ઓર્ગન્સને પ્રોવાઈડ કરવામાં આવે. લિમ્ફેટિક સિસ્ટમ આને પ્રોવાઈડ કરવામાં આવે કે તમારી જેટલું ઇન્જરીઝ તમે ક્રિએટ કરી છે એ બધી રિપેર થાય. જો અમે ઊંઘ નથી લેતા તો નાનું ઇન્ફેક્શન હશે તોય બીજા દિવસે તમે કમ્પ્લેન સાથે ઊભા થશો.